આજે છે ને મંદિરેથી ઘરે આવ્યા ને ત્યાં પ્રિયાંશીના પપ્પાનો ફોન આવ્યો. તો આ સવારમાં પ્રિયાંશીના પપ્પા વહેલા ઉઠીને અને વાડીએ વહી ગયા. તો એ છે ને શ્રાવણ મહિનો રહે એટલે એનો ફોન આવ્યો કે કાંઈક ફરાળ બનાવીને ફટાફટ વાડીએ આવે. પહેલા તો મેં ફટાફટ બટાટા બાફવા મૂકી દીધા અને પછી થોડાક એવા માંડવીના બી, પછી ફરાળી ભૂંગળા, સાબુદાણાની વેફર આ બધું તૈયાર કરી લીધું ને એટલે ગરમીની તો કોઈ સીમા જ ન રહી એટલે મેં ફટાફટ મારા ભાઈને ફોન કર્યો. તો ફોન કર્યા ભેગીને મારો ભાઈ આવી જાય અને અમે પછી નીકળી જાય વાડીએ જવા હતું. અને આજ છે ને કાનુડાને પણ ઘરે મૂકીને જાય, વાડીએ નથી લઈ જતા કેમ કે થોડો ઘણો સામાન પણ લઈ જવાનો હતો એટલે ભૂગી જાય વાડીએ. નાના નખરા અહીંયા ચાલુ થઈ ગયા. અત્યારે અમારા વાડી આવવાનું કારણ ખાલી એક જ હતું કેમ કે પ્રિયાંશીના પપ્પા છે ને સોયાબીનમાં ખાતર છાંટે અને પાણી પણ વાળવાનું છે. હવે છે ને વરસાદની ખાસ જરૂર છે પણ કોને ખબર વરસાદ ક્યારે આવે. હવે એ તો જોયું છે પણ અત્યારે આ લોકો ખાવા બેઠી ગયા છે નિરાતે. અને કોઈ મને એમ કે વાડીએ જવાનું છે એટલે હું તો ફટાફટ પહેલા જ તૈયાર થઈ જાઉં કેમ કે મને બહુ જ ગમે. આ કૂવામાં છે ને એક કાસબો છે, જો કે નાનો તો નથી, થોડોક મીડિયમ છે, જો ઉપર ચડે અત્યારે. પછી તમે સ્ટોરી રાખવા માટે વ્હાઇટ એંગલમાં કેટલા બધા વિડીયો ઉતાર્યા હો. હવે આ બે છે ને કે કામ કરે કે ન કરે પણ આવા બધા ખેલ જરૂર કરે હો. પ્રિયાંશી તો આવું જ ગોતી રહેતી હોય બધું. બધાએ ખાઈ લીધું ને એટલે મેં તો ફટાફટ પહેલા દાંતેડું જ લઈ લીધું કેમ. અને હા, તમારું જાણ ખાતર કહી દઉં કે મને ખેતરનું બધું કામ કરતા પણ આવડે. હા, એ એક વાત અલગ છે કે હવે કામ ન થાય. આ વાડીની સુલાનો સાનો છે ને ટેસ્ટ કંઈક અલગ જ હોય હો. પછી જ્યાં શાકભાજી વાયો ને એ બાજુ જોવા આવ્યા ને અહીંયા પગનતા તો હાવ થાકી. હવે છે ને શાકભાજી બધું મસ્ત ન થઈ ગયું પણ હવે આને પણ પાણીની જરૂર છે. માણસ છે ને ફૂલના બુકે બનાવે પણ મારી દીકરી આ ખડનું કેવું મસ્તીનું બુકે બનાવ્યું જોઉં તો ખરી તમે ખાલી એકવાર. મેં કીધું હાલો આપણે ઘરે પણ જવાનું છે, હવે પાસે વહેલું પૂગવું પણ પડશે ને રનિંગ કરવા માટે. આ વાડીનું વાતાવરણ એવું કેવું નેચરલ ને કેવું મસ્તીનું હોય. મને તો એમ જ થાય કે બસ વાડીએ જ રહી જાય. હા ભાઈ, મને ખબર છે તે આ બધું ખડ ગોતીને એનું બુકે બનાવ્યું છે ભાઈ. અને હા, પ્રિયાંશીના પપ્પા સવારના ગાડી લઈને આવ્યા, થોડું કેવું ખડ બાજુવાળા હાટું લઈને ઘરે આવશે ને અમે પછી નીકળી જાય ઘરે જવા માટે. ફૂલ્લી ઓફ રોડિંગ કરતા કરતા પછી આપણે નીકળી જાય ઘરે જવા માટે. ઘરે પીગન તો રનિંગ કરવા જવાનો ટાઈમ તો પૂરો જ થયો કેમ કે અત્યારે તો અંધારું થઈ ગયું એટલે આ બે છે ને મકાઈ લઈને આવ્યા. હાલો તો આપણે પણ આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. આપણે પણ પાછા કાલ મળીએ. રાધે રાધે.